માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે મિત્રો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણે નવા વિડીયોની અંદર મિત્રો. તો તમને થંબનેલ અને એગ્લો પણ આપણે એક વિડીયો મિત્રો તો એમાં પણ વાત કરી છે, એટલે એના પરથી ખ્યાલ તો આવી જ ગયો છે કે શેનો વિડીયો છે. તો એ રેસીપીનો વિડીયો છે અને જેની કે સૌ પ્રથમ જે મુખ્ય વસ્તુ જોઈએ એનું કામ અત્યારે ચાલુ છે. તો એ આપણે તમને બતાવીને આગળ પછી રેસીપી પણ જે બનાવવાની એ પણ બતાવી. તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો કઈ વસ્તુ પહેલાં જોઈ છે એ પહેલાં કમ્પ્લીટ કરી લઈ, પછી આગળની પ્રોસેસ ચાલુ કરી. તો આપણે એ કામ ચાલુ છે તમને આપણે બતાવીએ આપણે. તો જો હાલ બાજુ સાસ ફેરવવાનું કામ ચાલુ છે બતાવી અત્યારે. હવે તો જો કે બની રહેવા આવ્યું. આપણે થોડોક લેટ વ્લોગની શરૂઆત કરી છે. આપણે તમને વાત કરીએ એમ કે જે એની આપણે રેસીપી બનાવવાનું જે શાક એમાં કંઈ કે સાસ તો પહેલાં જોઈ, એટલે પહેલાં કીધું સાસ માંગી નાખી ને કેમ કે આ રીતે દૂધ લઈ અને પછી આપણે મેળવી અને પછી સાસ કરીને તો થોડુંક સારું રહે. બાકી જે પાઉચ આવે સાસના એમાં કંઈ કે બહુ મજા ન આવે, એકદમ મોરી આવે. એટલે આ હે તો થોડીક ખાટી મીઠી હોય ને તો સારું રહે. એટલે આપણે એ રીતે જ કરી સાંજે દૂધ લઈ અને પછી મેળવી નાખવાનું, સવારે આ રીતે સાસ બની નાખવાની. જો સાસ થઈ જાય ને થોડુંક માખણ પણ વિતરું છે. બાકી કેમ કે આપણે પાઉચ લઈએ સાસનું તો એમાં કાંઈ એની કે ન આવે પ્રોટીન. તમે જોઈએ કહો તો આટલો ફાયદો થાય દૂધ લઈ અને સાસ બનાવી. તો એનું કારણ કે અત્યારે ગાય એ દૂધતી નથી, એટલે નકર તો ઘરની જ સાઈઝ હોય, પરંતુ આ ઘરની હોય એવું જ થઈ જાય દૂધ લઈ અને બનાવી એટલે. તો એને સાસ એ બનીને થઈ જાય કમ્પ્લીટ. જોઈએ તમને સાસ બનાવતા હતા તો બતાવી દીધું. તો એ કમ્પ્લીટ થઈ ગયું ને પાણી પણ ગરમ આપણું થઈ ગયું ને એમાં હવે આપણે એકલા વિડીયોમાં તમને વાત કરી હતી લાઈવ એ જુઓ. તો આને આપણે એમાં ધોવાના છે, એટલે કે થોડીક વાર રાખીએ ને પછી ધોઈને નીકાળી દઈશું. તો આનું આપણે શાક બનાવવાનું છે. તો એના માટે આપણે તમને વાત કરી હતી કે સાસ એ પહેલાં જોશે. તો આની રેસીપી બનાવીને એમાં સાસ નાખી એટલે એકદમ કેમ કે જેમ આપણે ચણાનું શાક બનાવી એવું બની જાય. જો સાસ પણ આવી છે ને લસણ પણ આવી ગયું છે, એડ કરવાનું છે. આ બાજુ આપણે વાત કરી ત્યાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે તમને જણાવીએ કે આપણે ગરમ પાણી શા માટે થયું. તો એનું મુખ્ય કારણ એ જ હતું કે જ્યારે આપણે ઉતારી અને એક થેલીમાં પીર્યું ને ત્યારે જે આમાંથી ખીર નીકળે એ એકાબીજી પેપીયું સાથે ચોંટી ગઈ હતી, એટલે કે તો ગરમ પાણી ધોઈ નાખી. તો હવે તમે જોઈએ કે પાણી એ કેવું થોડુંક ડોરું થઈ ગયું છે ને આપણી જે પેપીયું છે એ પણ એકદમ જોરદાર ચમકવા લાગી છે. તો એટલા માટે આપણે ગરમ પાણી ધોયું હતું. તો અહીંયા આપણે તમને થોડીક શાક બનાવવાની રીતની વાત કરીએ. તો જો તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું છે. એનું શાક એ આપણે જેમ લીલા ચણાનું શાક કરીને એવું જ મસ્ત બને. તો જો મસાલો એડ કરી દીધો આપણે તમને બતાવ્યો તો તો જેમ લીલા ચણાનું શાક કરીને એવું જ બને. ને એમાં પણ આપણે ઘરની ક્યાંય ઘાટી છાશ છે તો એ પણ એડ કરીશું, પરંતુ એના પહેલાં આપણે જે પેપીયું છે એને તેલમાં સારી રીતે પકવી લેશું. અને પછી થોડી વાર પછી ક્યાંય એમાં આપણે મરચું હળદર ને જે છાશ એ એડ કરીશું, એટલે એકદમ ક્યાંય મસ્ત મજાનું આપણું શાક એ બની જાય. તો જો તેલ ફૂલ ગરમ થઈ ગયું તો મસાલો બધો ખારો થઈ ગયો. હવે થોડી વાર નીચે ઉતારી લીધું ને હવે આપણે લસણનો પેસ્ટ એડ કરીએ એટલે જેથી કરી કારો ન થઈ જાય. હવે લસણનો પેસ્ટ એ પણ એડ કરી દીધો. હવે એમાં આપણે જે પેપીયું ધોઈને રાખી એ એડ કરી અને થોડી વાર આપણે તેલમાં જ પકવી લઈશું, જેમ લીલા ચણાને આપણે પકવી એ રીતે. જો આપણે પેપીયું એડ કરી દીધી. તમે શું જે આપણે કમેન્ટમાં જણાવજો. અમે તો આને પીપળની પેપીયું જ કહી છે, એટલે હું વાળી ફરી પેપીયું બોલું છું. તમે શું છે આપણને કમેન્ટમાં જણાવજો. તો આ રીતે આપણે પકવી લઈશું અને પછી એમાં આપણે બધી છાશ એડ કરી દઈશું, એટલે આપણું શાક એ બની જાય કમ્પ્લીટ.